હું દેવાંગ ક્ષત્રિય મિજાજ.com માંથી વાત કરી રહ્યો છું. સુપર હિટ સોંગ ચાર બંગડી વાળી ગાડીના કિંજલ દવે જોડે વાત કરીશું એમની લાઈફ થી લઈને અત્યાર સુધીનું સક્સેસ સુધી. સો આવો જાણીએ કિંજલ દવેની અત્યાર સુધીની સ્ટોરી કેવી રીતની રહી છે. સો કિંજલબેન કેવું ફીલ કરી રહ્યા છો? સૌથી પહેલા તો બિલકુલ સોંગ આટલી નાની એજમાં એવી આટલું હિટ્સ એટલે એ બહુ જ અનબિલિવેબલ છે. તો શું કહેશો સૌથી પહેલા એની માટે? બિલકુલ બધી જે આપણી ગુજરાતની જનતા છે, મારા ચાહકો છે, બધાએ આટલો બધો સપોર્ટ કર્યો એટલા માટે આટલી હિટ મળી છે. લોકોએ જોયું, એને લાઈક કર્યું, તો તમામ દર્શકો છે જેમણે આ ગીતને લાઈક કર્યું છે, સાંભળ્યું છે, એમને તમામને હું થેન્ક યુ કહેવા માંગીશ પહેલા તો. ઓકે, તમે સ્કૂલે અત્યારે જતા હશો, રાઈટ? બિલકુલ. હા, તો સ્કૂલમાં આમ બધાનો રિસ્પોન્સ કેવો હોય છે કે પહેલા કેવો રહેતો હતો અને હવે કેવો રહે છે રિસ્પોન્સ? પહેલા તો નોર્મલી જસ્ટ બધા જેમ ભણવા આવે એમ પણ હું પણ ભણવા જતી હતી તો લાઈનમાં ચાલ્યા જતા હતા લોકો જોડે. પણ અત્યારે જ્યારે હું કોઈ અઠવાડિયામાં 2-3 વાર સ્કૂલે જાઉં તો જ્યારે પણ સ્કૂલના ગેટમાં મારી એન્ટ્રી થાય, હે કિંજલ દવે, એવું લોકો એવી રીતે વાત કરતા હશે. અને ટીચર છે, પ્રિન્સિપાલ છે, બધા ફ્રેન્ડ સર્કલ છે, બધાનો બહુ જ સારો રિસ્પોન્સ છે અને લોકો મને સપોર્ટ કરે છે કારણ કે અત્યારે મારું આટલું સારું નામ છે. લાઈવ પ્રોગ્રામ પણ હું કરતી હોય તો બધી ભણવાથી લઈ હોમવર્કથી લઈ કોઈ વાર સ્કૂલ મિસ થઈ જાય બધી રીતે એ લોકો મને બહુ સપોર્ટ કરે છે. એટલે અત્યારે તમે લાઈવ પ્રોગ્રામ્સ અને બીજું બી કઈ રીતનું કરી રહ્યા છો? હા, લાઈવ પ્રોગ્રામ્સ કરું છું, પછી મારા જે આલ્બમ્સ છે એનું રેકોર્ડિંગ હોય છે, એની બાદ એનું શૂટિંગ હોય છે, એ બધું. ઓકે, કિંજલબેન, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને તમને આમાં સપોર્ટ કઈ રીતે કર્યો? જેમ કે તમે આ ફેમિલી બેકગ્રાઉન્ડ આ મ્યુઝિકથી તો છે, તો તમને કઈ રીતે એનો સપોર્ટ રહ્યો છે? હા, આમાં મારા એક નાનો ભાઈ છે આકાશ અને મારા મમ્મી પપ્પા, અમે 4 જણ છીએ ફેમિલીમાં. પહેલેથી મારા જન્મ પહેલાંથી જ મારા પપ્પા મ્યુઝિક લાઈન સાથે જોડાયેલા હતા. તેઓ નાના પ્રોગ્રામ્સ કરતા હતા, ભજન છે, નાના ગરબા છે. એમને જોઈને જ હું આવી રીતે આગળ આવી અને એમને જોઈને જ ગાતા શીખી છું. ઓકે, તો એમને બી તમને ખૂબ સપોર્ટ કર્યો છે આની પહેલા? ખૂબ એટલે ખૂબ. એમના સિવાય કોઈનો આટલો સપોર્ટ નથી એવું કહું તો ચાલે. એમનો જ સપોર્ટ છે અને એમના લીધે જ હું આજે જે કંઈ પણ છું એમના લીધે જ છું. ઓકે, તો એ અત્યારે તમારો કોઈ ફર્ધર પ્લાનિંગ કે ચલો આ સોંગ આટલું હિટ થઈ ગયું તો હવે તમે આગળનું શું વિચારી રાખેલું છે કે હવે હું કોઈ મૂવીમાં કામ કરીશ કે કોઈક બીજું સોંગ કરીશ કે કઈ રીતનું તમે હવે વિચારી રાખ્યું છે? હા, બિલકુલ. અને સિંગિંગ છે એ મારો જીવનનો પહેલો શોખ છે એટલે હું સિંગિંગ તો ક્યારેય નહીં છોડું. પણ મેં હમણાં જ ગુજરાતી ફિલ્મ સાઇન કરી છે એટલે મારી આ માર્ચ મહિનામાં મારી બોર્ડની એક્ઝામ પતી જાય એ બાદ અમે લોકો મૂવી પણ સ્ટાર્ટ કરીશું અને 6-12 મહિનામાં મૂવી પણ આવશે. જાણી શકીશું મૂવીનું નામ? નહીં, ઇટ્સ અ સરપ્રાઈઝ. તો ક્યારે રિલીઝ થવાનું છે કે કંઈક એક થોડીક નાની એક ઝલક મૂવીની? એટલે મૂવી છે એને હજી અમને સ્ટાર્ટ નથી કર્યું શૂટિંગ. શૂટિંગ સ્ટાર્ટ થશે બાદ એ પછી જ હું તમને લોકોને કંઈ કહી શકું કે રિલીઝ ક્યારે થશે. કિંજલબેન, તમે મિજાજના દર્શકો માટે 2 લાઈન કાં તો એક સ્ટેપ એવું કંઈક દેખાડી શકશો? હા, મિજાજવાળા ચોક્કસ મારો ઇન્ટરવ્યૂ આવ્યો છે તો મિજાજના દર્શકો માટે 2 લાઈન તો બને જ છે. અને આજે મારું સોંગ છે એની જ હું લાઈન સંભળાવવા માંગીશ. હે મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં, તારી લાડડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને, 4 બંગડી વાળી ગાડી લઈ દઉં તને, 4 બંગડી વાળી ઓડી લઈ દઉં. થેન્ક યુ.